અમદાવાદના દુધેશ્વર બ્રિજની બાજુમાં મુક્તિધામ આવેલું છે અને તેની એક્ઝેક્ટ બાજુ પર શ્રી ચંદ્રભુલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ જે મંદિર જે છે તે દધીચી ઋષિની તપોભૂમિ કહેવાય અને આ મંદિરને ઘણા વર્ષો થયા છે અને અહીંયા શ્રી ચંદ્રભુલેશ્વર મહાદેવ બિરાજમાન છે અને અહીંયાનું જે વાતાવરણ છે ખૂબ સુંદર છે. ચંદ્રભુલેશ્વર મહાદેવ મંદિરમાં સતત મંત્રોચ્ચાર ચાલતો રહે છે અને અહીંયા બાજુમાં અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. દર અમાસે અને દર સોમવારે નિઃશુલ્ક અહીંયાથી પ્રસાદી આપવામાં આવી રહી છે અને આ મંદિરના ડેવલપમેન્ટમાં અનેક લોકોનો સહકાર છે. પૂજારી શ્રી છે, વંદન પૂજારી શ્રીને અને જયેશભાઈ ઘણા વર્ષોથી આ મંદિર સાથે જોડાયેલા છે અને સતત અહીંયા સેવા પૂજા આપી રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. અને પ્રકૃતિ પ્રેમી પણ છે, સાથે સાથે બર્ડ રેસ્ક્યુઅર પણ છે અને અવારનવાર તેમની મુલાકાત કરતા રહેતા હોય છે અને દર વખતે તેઓ ઇન્સ્પાયર પણ કરતા રહેતા હોય છે. પ્રકૃતિ પ્રત્યે અમને પણ અવેર કરે છે. તો કેટલા વર્ષો જૂનું આ મંદિર છે? આ મંદિર આશરે 400થી 800 વર્ષ જૂનું હોય એવી માન્યતા. પહેલાં આ મંદિર પુલવાળી જગ્યાએ હતું. પરંતુ જ્યારે પુલનું નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી ત્યારે કોર્પોરેશને અહીંયા જગ્યા આપી અને અહીંયા દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. અને અહીંયા ક્યારે ક્યારે સેવા પૂજા થાય છે? અહીંયા રોજ સવારે અને સાંજે દાદાની પૂજા આરતી થાય. સોમવારે દાદાના ધૂણો ચાલુ થાય. સોમવારના દિવસે સાંજે અમારે અહીંયા ગરીબો માટેનો ભંડારો ચાલુ થાય છે, જેમાં 100થી 125 લોકો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે. ભજન કીર્તન ક્યારે રાત્રે 9 વાગે અહીંયા નામી કલાકારો કે જે કલાકારોને બોલાવવા માટે આપણે રૂપિયા ખર્ચવા પડે છે એ કલાકારો સ્વેચ્છાએ અહીંયા આવીને દાદાના ગુણગાનના ભજનો ગાય છે. અને રાત્રે આ મંદિર લોક કરી દેવામાં આવે છે, રાત્રે બંધ કરવામાં આવે છે. અને અહીંયા તમે આ મંદિરને ખૂબ સારું ડેવલપ કર્યું છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓ અહીંયા ઉગાડવામાં આવી છે. આયુર્વેદિક વનસ્પતિઓ પણ અહીંયા ઉગાડવામાં આવી છે. ડાયાબિટીસને લગતી, હાડકાઓના નુકસાનને લગતી, ફેફસા, કફ. આપણે બીલીપત્રનું મહત્ત્વ ખાલી